નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ચોંકાવનારી ઘટના સામે આવી છે। જેમ કે તમે સ્ક્રીન પર જોઈ શકો છો, 50થી વધારે વીંગા એટલે કે 50થી વધારે વીંગા જમીનમાં જે ઘઉં છે એ ઘઉંની અંદર લાગી આગ। મિત્રો, વાત કરવામાં આવે તો અત્યારે કંઈક ને કંઈક ઘટના બનતી હોય છે, કંઈક ના કંઈક સર્કિટના કારણે પણ આવી ઘટના બનતી હોય છે। ત્યારે ક્યાં આગ લાગી છે, કેવી રીતના લાગી છે અને ક્યાં બની આવી ઘટના અને ક્યારે બની અને કોનું ઘઉં છે, કેવી રીતના બની, બધી જ ડિટેલ માહિતી છે એ તમને આ વિડીયોની અંદર આપવાનો છું। વિડીયોના અંત સુધી જોજો અને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। મિત્રો, હવે વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લામાં લાગેલી હોવાના સમાચાર મળી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના ડુંગર વિસ્તાર એટલે કે ડુંગર ગામ બાજુના આદિવાસી સમાજના છેલ્લા 5 મહિનાથી ખેતી મજૂરી એટલે કે ભાગે ઘઉં કરવા માટે ગયેલા, ત્યારે આ જે બનાવ છે 2 દિવસ પહેલાં બન્યો હોવાના સમાચાર મળી રહ્યા છે। ત્યારે જે રીતના તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે કોઈક સર્કિટ કે કોઈ બનાવ બન્યો હશે એ આપણે સામે આવેલો નથી, પરંતુ જે રીતના જે ઘઉં સળગી રહ્યો છે એ ખૂબ જ દુઃખની બાબત આપણે કહી શકીએ છીએ। એટલો બધો ઘઉં છે, 50 વીંગા મિત્રો, 50 વીંગા એટલે કે ખૂબ હોય છે મિત્રો। 50 વીંગામાં આગ લાગે તો કેટલી મોટું નુકસાન આપણે કહી શકીએ છીએ। જ્યારે ખેડૂત રાત દિવસ મહેનત કરે છે અને ભાગે ખેતી કરવા માટે આવે છે અને રાત દિવસ મહેનત કરે છે, પછી છેલ્લે દાણા કાઢવાના હોય, ઘઉં કાઢવાનો હોય, ઘઉં હેલરમાં લઈ જવાનો હોય, એ સમયે અગર આવી દુર્ઘટના બને તો કેટલી દુઃખની બાબત આપણે કહી શકીએ છીએ કે ખેડૂતને જે છે એ આખા વર્ષની મહેનત જે છે એ 1 મિનિટની અંદર ફેરવાઈ ગઈ આપણે કહી શકીએ છીએ। જી હા મિત્રો, તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો। ખરેખર આ ખેડૂત સાથે જે ઘટના બની છે ને, આ ખરેખર સરકાર દ્વારા મદદ કરવું જોઈએ। જે પણ એમને વળતર આપવાનું હોય એ તાત્કાલિક આપે, જેથી કરીને આ ભાઈનું ગુર્જન અને ઘર ચાલી શકે। જી હા મિત્રો, આજની વિડીયોની અંદર બસ આટલું। તાત્કાલિક આપણે નવા વિડીયોમાં મળશું। જય હિન્દ, વંદે માતરમ।